ગાંધીનગરના કુખ્યાત આરોપીઓ વિરુદ્ધ નોંધાવશે ગુજસી ટોકનો ગુનો 6 લોકોની ટોળકી વિરુદ્ધ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીઓ વિરુદ્ધ ખંડણી, મારામારી, વ્યાજખોરી સહિતના અનેક ગુના નોંધાયેલા છે। ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી મચાવ્યો હતો આતંક અને હવે ગુજસી ટોકનો ગુનો નોંધાયો છે આ તમામ 6 શખ્સો વિરુદ્ધ। गुनाहित टोलकी बनाई गुना आचरता 6 टोलकी विरुद्ध गुजसी टोक गुना दाखिल કરવામાં આવેલ છે। આમાં મુખ્ય આરોપી છે ભરત સુકા રબારી અને એના બે ભાઈઓ છે, કુલ મળીને 3 ભાઈઓ, હરિભાઈ રબારી અને અજમલ રબારી, અને એની સાથે સાથે આ 3 अलग आरोपी बलदेव रबारी, भोजाभाई परवार और रविभाई नाई, ये 6 ने विरुद्ध काले रात्रे सेक्टर 7 પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ અજમલભાઈને ધરપકડ કરી છે અને 3 આરોપી અત્યારે પાટણ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ 3ને ટ્રાન્સફર વોરંટથી લેવામાં આવશે। આ લોકો ગાંધીનગર જિલ્લા અને પાટણ જિલ્લામાં ટોલકી બનાવીને અલગ અલગ લોકોની દાદ ધમકી આપતા, જમીન ખાલી કરવાની કામમાં પડીને અલગ અલગ લોકોની હેરાન કરતા હતા। અત્યાર સુધી આ મુખ્ય આરોપીને વિરુદ્ધ 8 ગુના દાખલ કરવામાં આવેલ છે 2016થી 2026 સુધી। બીજા આરોપીના વિરુદ્ધ પણ 2થી વધારે ગુના દાખલ છે। પોલીસ પાસે એ પણ માહિતી છે કે ઘણી બધા લોકો સાથે આ લોકો અલગ અલગ તરીકા સે હેરાનગતિ પહોંચવામાં આવેલ છે। તો કોઈ પણ ત્રાહિત વ્યક્તિ છે, કોઈ ડર વગર LCP 1 ઓફિસ અથવા DYSP ગાંધીનગર જો તપાસ સંભાળે છે એની પાસે આવીને રજૂઆત કરશે તો બીજી ગુના પણ દાખલ કરશે।